નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવ્યો છે જામનગરમાં બેડી રાજપાર્કમાં રહેતા અને ડ્રાઇવિંગની નોકરી કરતા રાજેશભાઈ કાળાવાદાનીના દીકરી 12 વર્ષની દીકરીને કૈલાસ પંડ્યા નામના શખ્સે પડોશીએ ખરીના 20 જેટલા ઘાવ મારી નાખી હતી। રાજેશ કાળાવાદાની અને કૈલાસ બેઉ કેટલા વર્ષોથી જ સાથે રહેતા હતા અને રાજેશ કાળાવાદાની કૈલાસ પંડ્યાને પોતાની પાસે ખાવા બી ખવડાવતો હતો અને પોતાની પાસેનું ઘર તેને ભાડે રખાવડાવ્યું હતું। બેઉની મિત્રતા સારી હતી, પણ કેટલાક સમયથી બેઉ વચ્ચે અનબનાવ બનતા રાજેશ કાળાવાદાની દીકરી 12 વર્ષની દીકરી કૈલાસ પંડ્યાના ઘરે સાફ સફાઈ માટે ગઈ હતી, ત્યારે કૈલાસ પંડ્યાએ આવેશમાં આવી જઈને 20 જેટલા ઘા મારીને 12 વર્ષની દીકરીને મોતે ઘાટ ઉતારી દીધી હતી।